વસંત વિહાર જૈન સંઘમાં નૂતન ઉપાશ્રયનું ભવ્ય ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। આ ભૂમિપૂજનના કાર્યક્રમમાં સીપી નરસિંહ કોમાર અને ભાજપ પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા। ધર્મ આરાધના જપ તપ અને સાધુ સાધ્વીજી ભગવંતોના ચાતુર્માસ અર્થે શ્રી રત્ન ચિંતામણી વસંત વિહાર જૈન સંઘ ખાતે નૂતન ઉપાશ્રય નિર્માણનો ભવ્ય ભૂમિપૂજન કાર્યક્રમ શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે સંપન્ન થયો હતો। પ્રખ્યાત વિધિકાર ધર્મેન્દ્રભાઈ શાહ દ્વારા મંત્રોચ્ચાર સાથે ભૂમિપૂજનની વિધિ કરાવવામાં આવી હતી, જેમાં મુખ્ય લાભાર્થી પરિવાર તરીકે મનીષ પારેખ અને ચિરાયુભાઈ જસાણી પરિવારે ભક્તિભાવપૂર્વક લાભ લીધો હતો। આ મંગલમય પ્રસંગે ભુવન ભાનુસુરી સમુદાયના આચાર્ય ભગવંત પૂજ્ય ઉદયવલ્લભ સુરેશ્વરજી મહારાજ સાહેબ આદિઠાણા ખાસ વિહાર કરીને પધાર્યા હતા। ગુરુદેવે ઉપાશ્રયના મહત્વ પર સુંદર વ્યાખ્યાન આપતા જણાવ્યું હતું કે આત્માને મોક્ષ તરફ લઈ જવા અને ભગવાનની વાણી લોકો સુધી પહોંચાડવા ઉપાશ્રય શ્રેષ્ઠ માધ્યમ છે। આ ધાર્મિક મહોત્સવમાં શહેરના પોલીસ કમિશનર નરસિંહ કોમાર, ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, મહામંત્રી લકુલેશ ત્રિવેદી, જાણીતા જૈન અગ્રણી દીપક શાહ તેમજ સમસ્ત જૈન સંઘના પ્રમુખ પ્રકાશ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સંઘના પ્રમુખ એડવોકેટ નીતિન ભાવસાર અને મંત્રી સીએ ભાવેશભાઈ શાહે જણાવ્યું હતું કે આ દિવ્ય પ્રસંગે શહેરના વિવિધ જૈન સંઘોના ટ્રસ્ટીઓ અને મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓ ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી। આજે અહીંયા ભાયલી ખાતે એક પરિસરમાં ખૂબ સુંદર મજાનું ભવન નિર્માણ થવા જઈ રહ્યું છે, જેમાં જૈન મંદિર હશે, ઉપાશ્રય હશે, જ્યાં જૈન મુનિઓ પૂર્વન પધારશે અને ભાવિક ભક્તોને દર્શન આપશે અને એમના શ્રવણથી એમને લાભાન્વિત કરવાના છે। ત્યારે આગામી દિવસોમાં આ જે પરિસર છે એ કોઈ સારું ધર્મસ્થાન બને એ પ્રકારનો પ્રયાસ અહીંના સંઘે કર્યો છે। આ સંઘને ખૂબ શુભકામનાઓ અભિનંદન પાઠવું છું અને ઝડપથી આ ભવનનું નિર્માણ થાય એવી પણ એમને આ પ્રસંગે શુભકામનાઓ પાઠવું। બોલો જીને શાસન દેવ કી જય। આજે ધન્ય ધરા પર આપણે ઉભા છીએ। ધન્ય ધરા શ્રી રત્ન ચિંતામણી શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘે રત્ન ચિંતામણી વસંત વિહાર શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘે પરચેસ કરેલી છે। એ ધન્ય ધરા પર અત્યારે લગભગ 83,000 સ્ક્વેર ફીટ જેટલું બાંધકામ થવા જઈ રહ્યું છે અને આ મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ છે, જેમાં ધાર્મિકની સાથે સાથે જૈન શ્રાવક શ્રાવિકાઓને સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ થાય એ રીતનો આ મલ્ટીપર્પઝ ટુ-ઇન-વન પ્રોજેક્ટ છે, જેમાં દેરાસર, ઉપાશ્રય, સાધુ ભગવંત ઉપાશ્રય, સાધુજી ભગવંત ઉપાશ્રય, આંબેલશાળા, પાઠશાળા, જ્ઞાનશાળા, કાયમી ભોજનશાળા, બેન્ક્વેટ હોલ અને 24 જેટલી અધ્યતન રૂમો બની રહી છે। અને ભુવન ભાનુ સમુદાયના ગચ્છાધિપતિ શ્રી રાજેન્દ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબના જે શિષ્ય છે ઉદયવલ્લભ મહારાજ સાહેબની નિશ્રામાં આ પ્રોજેક્ટ થઈ રહ્યો છે। સાથે સાથે રત્નસુંદર સુરેશ્વરજી મહારાજ સાહેબના આશીર્વાદ મળેલ છે। કાલીકુંડ નિવાસી જે શાસન સમ્રાટ, જૈન શાસન સમ્રાટ કહેવાય છે એવા કુમારપાળભાઈ શાહના પણ આશીર્વાદ છે, કલ્પેશભાઈ શાહના આશીર્વાદ છે, જેઓ આ જે સાધુ સાધ્વી ભગવંતોના પગપાળા જે વિહાર થાય છે એના એલન્ટના સરસેનાપતિ છે, એમના પણ આશીર્વાદ છે। સાથે સાથે સુરતના ડૉક્ટર સંજયભાઈ શાહના પણ આશીર્વાદ અને માર્ગદર્શન છે। તો આ સમગ્ર સંકુલ આખા વડોદરામાં એક ઈંટ સમાન બની રહેશે એવી સૌને પૂરેપૂરી ખાતરી છે અને 2 વર્ષમાં પ્રોજેક્ટ પૂરો થવાની ખાતરી છે। આજે ભૂમિપૂજન થઈ રહ્યું છે। આપનું નામ? નીતિન ભાવસાર, એડવોકેટ પ્રમુખ।